સંવેદનશીલ નથી ને, કોઈ સંવેદનશીલ હોત ને તો વાંધો ના આવે. સંવેદનશીલ હોત થોડીક સંવેદના હોય ને દુઃખ થાય. કારણ કે હું જયારે આવતો ને ત્યારે હું ને મારા જ 2 જ જણા હોય, ખાલી 2 જ જણા, 1 રૂપિયાની આવક નથી. ધીરે ધીરે અત્યારે તમે સોમવારે ખાલી આવજો, શ્રાવણ મહિનામાં આવજો તમે પ્રજા જુઓ તો ખાલી મેળો લાગે. મારે દર સોમવારે પ્રસાદ વેચું છું ને, 450-500 એમનામ પ્રજા પબ્લિક હોય છે. આજરોજ બાપુનગર ખાતે ડેમોલેશન બંદોબસ્ત ચાલુમાં છે. ધાર્મિક સ્થળોએ બંદોબસ્ત એએમસી માંગતા બાપુનગર પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ છે. અત્યારે 2 એસીપી સાહેબ, 3 પીઆઈ સાહેબો અને 218 પોલીસ કર્મચારીનો બંદોબસ્ત ચાલુમાં છે. હાલમાં આપ જોઈ રહ્યા છો તે એક મસ્જિદ છે, સામે એક ધાર્મિક સ્થળ મંદિર છે, એના ધાર્મિક સ્થળોના દબાણ બંદોબસ્ત ચાલુમાં છે. સરસપુર વિસ્તારમાં 30 મીટરની રોડ લાઇનના સંદર્ભે આજે ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી છે. અગાઉ આ રોડ પર જે નોટિસોની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી હતી, તમામ લીગલ પ્રક્રિયા પૂર્ણ કરીને સૌથી પહેલાં કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આજરોજ પોલીસ સ્ટાફની હાજરીમાં મસ્જિદ અને 2 મંદિરો એમ ધાર્મિક પ્રકારના સ્ટ્રક્ચરો દૂર કરવામાં આવ્યા છે. અને આમાં કેટલા સરકારી સાધન લાગ્યા છે અને કેટલો સ્ટાફ લાગ્યો? ટોટલ 200 જેટલા પોલીસ સ્ટાફ તેમજ 150 જેટલા કોર્પોરેશનના સ્ટાફ, 2 જેસીબી મશીન, આ ઉપરાંત ફાયરની ગાડીઓ અને લાઇટના સાધનો એટલા અવેલેબલ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ હેરિટેજમાં આવતી હતી મસ્જિદ, તે છતાંય ડિમોલેશન થયું? ના, તમામ લીગલ પ્રક્રિયા પૂર્ણ કરી અને આ કાર્યવાહી કરવામાં આવેલી છે. તમામ નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને તમામ લીગલ પાસાઓની ચકાસણી કરીને જ આ કામગીરી કરવામાં આવી છે. મસ્જિદનો 15% હિસ્સો જ ગયો છે, બાકીની મસ્જિદ અંકબંધ છે અને સામે છેડે 2 જેટલા મંદિરો પણ કમ્પ્લીટલી ડિમોલિશ કરવામાં આવ્યા છે. આજે 3 પ્રકારના ધાર્મિક સ્ટ્રક્ચરો દૂર કર્યા છે. આપણે 1 મસ્જિદ અને 2 મંદિરો દૂર કરેલા છે. આગળ હજી રોડ લાઇનની કામગીરી જે ચાલુ રહેશે સરસપુર ગામમાં આગળ રેલવે પ્લેટફોર્મ સુધી, એ સંદર્ભે કાર્યવાહી શરૂ રાખવામાં આવશે.